सहजे सहजे हूँ तो सुखड़ा रे मानू, सहजे सहजे हूँ तो सुखड़ा रे मानू। आज सखी आनंदनी हेरी, आज सखी ना गई गंगा गोदावरी काशी, ना गई गंगा गोदावरी काशी। ना गई गंगा गोदावरी काशी, घेर बैठा मया मुने अक्षरवासी, घेर बैठा मया मुने अक्षरवासी। आज सखी आनंदनी हेरी, आज सखी श्री राम कहे स्वामी सहजे रे मळिया, जय राम कहे स्वामी सहजे रे मळिया, वातनी वातों वालो अढळक ढळिया, वातनी वातों वालो अढळक ढळिया। आज सखी आनंद निहेली, आज सखी आनंदनी हेरी, हरिमुख जोईने हूँ थई छुर गेली, हरिमुख जोईने હું થઈ છુરે ગેલી, हरिमुख जोईने हूँ थई छुर गेली। હરિમુખ જોઈને હું થઈ છુરે ગેલી। स्वामी नारायण नारायण नारायण, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 स्वामी नारायण नारायण नारायण, સ્વામી નારાયણ નારાયણ નારાયણ। અકબરે ઓરડે આયા અવિનાશી અલરે, આઈને બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે, મિલકા ના ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભા શ્રી તમુરે, મિલકી રાજે કોટિંગ કામ ભૂલી ગુલાબ ના રે, અંગે આવે અંગે હાર લઈ લે વાર ના રે, શરણે લાગી વારંવાર અકબે તો આદરે રે, કેશવા ચાકરીઓ કરી ચાર પૂછ્યા સીત સૂરે, આઈ મેં સર્વે સમાચાર કહો ને હરિકા હતા રે, ત્યાં તકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે, અંગે સદિયા તે શણગાર તેરી પ્રીત સૂરે, સુગંધી સુતરણી સુપ્રસેન નારી હીરની રે, જોતા ચુક્કન થાય વેણ ઉપર ઓઢિયો રે, સિંદૂર દીકરો જોયા સજની તે સમે
જલ્દી સાંભળો રે શોભા વર્ણવું તેની છે મૂર્તિ સંભાર તારે ઉતને જ્યોતિ છે ફેર્યા તે સમયે હરિએ અંગે અલંકાર જેવા મેં ત્યારે એવા વર્ણ મળે ત્યાર બરસ કપૂર નારે ફેર્યા હરે સુંદર હાર ચોરા હાથ મારે એ પરમ કર કરે ગુજાર બાજુ ફેર તારે માએ કપૂર ના સોવી તરા કપૂર નારે ચોરા ચોરે સોનાની સર્વે સંગ મારે ચૂડે કરણી બહુ ઘોર ચોરે ગીત મેરે હસતા કમળની ઘોર હસતા હેત મારે સૌને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવલ કરુણા કંદ અદભુત રૂપ મારે કહેતા શેષન પામે પાર ધરને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલક વેણ મારે જેણા કરુણામાં ભરપૂર અંગો અંગ મારે દુનિયા ગુણિત ગુણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સચા વેણ પ્રેમાનંદ રે જોતા તૃપ્ત ન થાય ને બોલ્યા શ્રી હરિ રે સાંભળો નારી હરિજન મારે કવાર તારે સૌને સંભળાવ્યા છે મન મારી મૂર્તિ રે મારા ભોગને મુક્ત સર્વે દિવ્ય છે ત્યાં તો જોયાની છે દુઃખ મારું ધામ છે રે અમૃત કે ગુલામ સર્વે સામતી રે શક્તિ ગુણે કરી અભિયાન તે જો મળ્યા રે રવિ શશી કોટિક વાળે જાય શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવાય તેમાં હું રહું રે ત્રિભુજ દિવ્ય Jeshri, come here. Good chair is there. Pana hai वैसे जाते. સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન કરે થાય મારી હરી વિના રે કોઈથી કરું ન તોડાય મારા આશ્રિત સૌ નર નારી ઉત્તમ આદરે વાર્તા સત્ય કરી છે મારી ઉત્તમ કારણે આવ્યો રામદતી દરે પ્રેમાનંદનો રે પાલ વર્ષામૃત રે કોઈ સુખ સાંભળો રે મારી વાર્તા પરમ સિદ્ધાંત રે સૌને તારી સ્વરૂપ હરિ ભક્ત રે જાવું હોય મારે કામ તો મને સેવજો રે તમે સુખ ભાવે કઈ નિષ્કામ સર્વની ભક્ત રે એવું હોય મારે પાસ તો તમે મેળજો રે વિદ્યા પંચ વિષયની નાશ બુદ્ધિના જાણજો રે બીજા માલિક સૌ આકાર પ્રીતિ જોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે કરી મારા પર ગીત છે ધર્મ ને ભક્તિ કરશે છે સુંદર ભક્તને દીધો શિક્ષાનો ઉપદેશ કરતા હાથમાં રે કરતા શોભે નત વર્ષે સિદ્ધ ઉપરે અમૃત વર્ષા આનંદ ધન જય સૌ ઔષધી રે ગીતે કોશે પૂરણ શોભે સંત મારે જગ પર ઈશ્વર હૃદય ગયા રે પરિમા કરવા
પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સંભાળ. દયા કૃષ્ણ મહારાજ. મારી બેન છે. આજે લીલાબાની તિથિ છે. લીલાબા મુંબઈમાં રહે. બહુ ધનિકના દીકરી હતા. સ્કૂલમાં ભણવા જતા અને વિક્ટોરિયા ગાડી મૂકવા હતા. નારાયણભાઈ સાથે રસાસન માંડ્યો. નારાયણભાઈ તો સંત હતા. રસાસનમાં ભણતો હતો. જો તમારે મારા મદદ કરવાનું તો આપણે ત્યારથી બે જણા કોઈ દિવસ નહીં. અહીં બીજગંજીમાં એમનું ઓપરેશન કરાવ્યું પગનું. તો અમે આંખમાંથી હસવું પડી જાય કે પગનું કયું 15 દિવસ પછી કે આનું અંદર નારાયણભાઈ એટલું બધા કરું અમે ઊભા રહ્યા. એટલું બધું મોટું જોયું હતું ભાઈ. હાથ કર્યું અમને બધાને હાથ કરીને મદદ. એટલા બધાને આશીર્વાદ દીધા છે ને જે આવે એને આશીર્વાદ દઈ દે. મહારાજે કોઈ ચિંતા ન કર. ઠીક થઈ જશે. સાચે બોલા લીલા પર દુખાવો એમ કેવું જોઈએ ને હાથ કેવું એ બેની 4 વાગ્યામાં ઉઠી બે જણા ધ્યાનમાં બેસી જતા. ભાઈને શું ધ્યાન કરવાનું? 4 વાગ્યા મૂકીને ધ્યાનમાં બેસી હતા. ફાધર એક વાર મળવા ગયા. એ તો બિઝનેસમેન હતા. એને બહુ ટાઈમ ન હોય તો કહેવાય કે હમણાં ઉઠશે 2 કલાક સુધી ઉઠ્યા નહીં. એટલે 200 રૂપિયા કાઢી. આ તો 35 વર્ષ પહેલાની વાત. 200 રૂપિયા કાઢીને એના પગ પર મૂકીને હાલતા થઈ ગયા. બીજે દિવસે એ 200 રૂપિયા દેવા 9 નંબરના બંગલામાં આવ્યા. કોઈનું કાંઈ નહીં. મારા સાથે તો રોવા જેવા છે. અમે બધા અમદાવાદ ગયા હતા. હું જે ભણો તો બધું અમદાવાદ. એટલે આ સદીમાં બહુ ઓછા પડે. પાછા સાક્ષાત્કાર એવો કે કોઈ દિવસ કોઈને કહે નહીં કે હું આ સ્થિતિ. એને 750 રૂપિયાની નોકરી હતી. ઓલા સ્કૂલ વાળા એમ ફેક્ટરી વાળામાં એન્જિનિયર હતા, કેમિકલ એન્જિનિયર. ઓલાએ કીધું કે આ પાવડર મગાવી લો, પૈસા બિલ આવે એટલે આપણે અડધા કરી લઈશું. હું નહીં મારું ફરજ નથી. તો ઓલાએ કીધું કે દેખો તો કેમ ચાલશે? આપણે તો અહીં બધા જ શીખીએ છીએ એ રહેતા હોય. ઇમિડિયેટલી રિઝાઇન. અને 150 રૂપિયાની નોકરી લાઈન હતી ટીચરની. લાઈનમાં ઉભા તો પોતે ઉભા રહી કે હવે આ સાયકલ પહેરતો સ્કૂલ આખી આવી જાય. એને જોબ મળી ગઈ. હવે એ 750 રૂપિયાની એ વખતે 40 વર્ષ પહેલાં એ જોબ મૂકીને 150 રૂપિયાની ટીચરની જોબ શું થાય?
આવા દ્રઢ નિશ્ચયવાળા અહીંયા આવ્યા હતા એનો આજનો પ્રસંગ કરવા માટે અમે બધા સ્ટાફની બરોબર છે કે નહીં ગયા જોયું હોસ્પિટલ આ બધું જોયું હું લાખ રૂપિયા લઈને ગયો ભાઈ આ ફાઇલ કાઢી પછી 1,86,000 છે આ બધા વાપસ કરશું આ જે જોઈ કે અડધી રોટલી જેવું સારું સાદાઈથી રહેવાવાળા અને આધ્યાત્મિક શક્તિ જોઈએ હતી બોલે થાય જબરદસ્ત નવીનભાઈ અમારા આના મારો કઝિન થાય અને મને થાય એને બોમ્બે હોસ્પિટલમાં દાખલ મને ફોન આવ્યો કે નવીનભાઈ હાર્ટ એટેક બોમ્બે હોસ્પિટલમાં નવીનભાઈના બધા દોસ્તારો બધે ચીફ મિનિસ્ટરની બધા અંતુલેન બધા ઊભા હતા ત્યાં હું ગયો ત્યાં હતા આનો ભાઈ છે માનો જોવા બધું મેં કીધું કાંઈ નહીં થાય ભાઈને ફોન કર ત્યારે મોબાઈલ નહોતા એ તો ત્યાંથી જ કરે તમે કરો ભાઈ નવીનભાઈને 3 વાર ડેમેજ એક ઉપર આવતા હતા ને પેન કે એવું થાય છે કે ભૂખ મારતા હોય ને એવું પેન થાય છે હવે અમે બે ઘરે ગયા મેં જોયું લીલાબાઈ ફોન આવી ગયો આનો ફોન ગયો છે એનો આવી ગયો છે બધું બા આ બધું બહુ નવીનભાઈ કેટલે આખે પ્રાર્થના કરી દીધી છે જો તમારા મામાથી વાત કરો તો ત્યાં મામા કહે એટલે ભાઈને કીધું એટલે કે આ પ્રાર્થના કરી દીધી છે એટલે કે જો કાંઈ નહીં થાય સરખું થઈ જશે કાંઈ નહીં એટલે પછી એને એક દિવસ ટ્રાવેલ નથી આવ્યો લાલચોળ થઈને ફરે છે કેટલી ટ્રાવેલ કરે છે અઠવાડિયામાં 2 વાર રાજકોટ જાય પાછા આવે એવી સારી તબિયત છે નાનું છે મારેથી 5-6 વર્ષ આ 75 ની થઈ ગઈ મારી બેન 2-4 વર્ષ મોટા હશે આ રીતે કરવાવાળાએ પોતા માટે કોઈ દિવસ પ્રાર્થના નથી જોવાનું એ છે પોતે કોઈ દિવસ એને એમ થઈ જાય એવું કોઈને બધું ભાઈ સંકલ્પ કરો ને તમને આ બધું શું કામ કરાવવું પડે એને કોકનું કલ્યાણ કરવું ગાડી પડી હોય તે અને કોક આવે કે ચાલમાં પુસ્તક લેવા જવાનું એના પાછળ સ્કૂટર પર બેસીને જાય આ મુકેશની બધા કહે કે ભાઈ ગાડી પડી છે ને તમે એનું પેલી કલ્યાણ થાય એને કચરો પાડવો એ થોડીક સેવા કરતા શીખી આ રીતની વૃત્તિ એના ગયા પછી 10 વર્ષ લીલાબાઈ દિવાળીને સત્સંગ ભાઈ તો કોઈને કઈ કીધું લીલાબાઈ ફટાફટ કહેવા માંડે આ કરો તે કરો આખું કેવું મોટું બિલ્ડિંગ લઈ લીધું અને 10 વર્ષ સુધી રહ્યા આજે ડોલી અને મહેતા એ લોકોએ અહીં હોસ્પિટલમાં હતા એવી સેવા કરી અને ખૂબ રાજી પડી દીધું છે ડોલીની રિક્વેસ્ટ હતી કે ભાઈ આ કથા ત્રીજી છે તમારે તે કરો એટલે આપણે ભેગા થઈ શકીએ છું અને નસીબે કંઈક સારા અમારે જમાયો એવા સરસ મળ્યા છે
મુકેશભાઈ અમારા મેધાબેનના છે, માને નહીં એવા બધા ના આવે, પણ એના જેવો ઓનેસ્ટ માણસ મેં નથી જોયો. એને ત્યાં એક ચીજ એવું નહીં જે ટેક્સ પૈયા વગર આવ્યા. એરપોર્ટથી આવે તે બધું ટેક્સ ભરીને આવે. એમાં સુરેશભાઈની તો વાત જ ન થાય, કારણ કે ઘણા આવ્યા હોય. અને બાપાનો વખત ત્યાં આવશે અને બાપા આવતા. છેલ્લે તમે આવો. Hi, Das. Hi. કેશવન કે આયા શું કરો છો? હાય કુપુ. કેશવન વેરી ગુડ. એતા છે એતા. એ નથી બનતી એમાં શ્રવણમાં. ચાલો. મોટ વાત સર દોસ્તી વાંચવું પડશે. દર્શન થયા તમારા. દોસ્તી વાંચે એટલી ઈચ્છા છે. થોડું ક્રોસમાં આવી જાઓ, થોડા ક્રોસમાં બેસો, થોડા પાછળ. તમે ભાઈ કાઢીને અહીંથી આમ લેજો. એક મને ફોકસ કરવાની જરૂર નથી, બધાને લેજો રિએક્શન. જસવલાલ આશીર્વાદ જ માગવું તો કઈ દક્ષિણા દો એમને આશીર્વાદ કઈ આપવું જોઈએ. અમે બ્રાહ્મણે થઈ વાત કહી દઉં. આ મહારાજનું પોતાનું બોલેલું છે. ગીતા
કુરુક્ષેત્રમાં ભલે કૃષ્ણ બોલ્યા હોય પણ કોઈ દેહ નથી ચડતી. રામાયણ વાલ્મીકીનું, આ વ્યાસનું પણ ટાઈમમાં ક્યારે બોલ્યા એ કંઈ કોઈ જડતું નથી. ક્રાઇસ્ટનું આપણે ખબર છે, બાઇબલનું, પણ આ સ્વામિનારાયણ ભગવાન પાસે 1800 ખરડા હતા, એમાંથી ગોતી ગોતી ના કર્યા. એને પોતે કીધું કે આમાં તારીખ નાખો. આજથી 223 વર્ષ પહેલા ગુડ ડેટ, ભવિષ્યની પ્રજાને ખબર પડી ક્યારે બોલ્યા. કારણ કે કલ્પના થઈ ગઈ. લેડી મેયો કરીને એક ફ્રેન્ચ બાઈ છે, એને કીધું કે ભારત વિકસિત થતો જ નહીં. આ બધું ઇલિયટમાંથી આવ્યું છે. બોલો, સીતાનું કેરેક્ટર ઇલિયટ નામનો એક ઓથર થઈ ગયો. એને લખ્યું છે, એમાં એક બાઈ ભાગી ગઈ હતી, એને સીતા કરતા તે રાવણ સાથે ભાગી ગઈ હતી. આવું બધું અંગ્રેજોએ બગાડી નાખ્યું આપણું ઇતિહાસ. કારણ કે આ દેશ ઉપર બધા ચડાય જ કરતા. ખૂબ જૂના જે દેશ હતો લૂંટી લીધા, એમાં બ્રિટિશરોએ આવીને સાવ ડાર્ક વાળી નાખ્યું, બધાએ ખોટા કરી નાખ્યા. નો હિસ્ટ્રી. એટલે ત્યારે મહારાજે કીધું કે આમાં તારીખ નાખો, કે દિવસે કયા કપડાં પહેરીને બેઠા હતા, સ્કૂલે કોણ કોણ બેઠું હતું, બધું જ આવશે શરૂઆતમાં કે કોણ કોણ બેઠું હતું, આ બધું જ વિગત લખી નાખો. 1800 ખરડા હતા, એમાંથી 273 કાઢી દીધા. કે એક સરખા 2-4 સંતોએ લખ્યા હોય, એમાંથી એક સરખા આવતા એ લખી નાખ્યું પછી તારીખ. એમાં સિગ્નેચર કરી શકો. સહજાનંદ સ્વામી જોઈને આવ્યો, તેજસ પ્રસાદ બતાવ્યો. સહજાનંદ સ્વામી અને નારાયણ ગુરુ, 2 સિગ્નેચર. આખી અમદાવાદમાં મ્યુઝિયમ છે, એમાં ઓરિજિનલ લેટરની કોપી કરી મોટી જબરદસ્ત સ્ક્રીન ઉપર. હવે ટેકનોલોજી વધી ગઈ, બહુ સરસ કરી. એટલે વતનામૃતની ખૂબી છે કે ઇટ ઇઝ ઓથેન્ટિક એન્ડ 100% ઓથેન્ટિક. બાકી કૃષ્ણે કમાલ કરી છે ગીતામાં. ઉદ્ધવજીને અને કાકીનાને શું થયું? ઉદ્ધવે પોતે કબૂલ કરવું પડ્યું કે ગોપીઓનો પ્રેમ મારા કરતા વિશેષ. એ જ્ઞાન દેવા ગયો ઉદ્ધવ, કારણ કે કૃષ્ણનું સખા એને નાથના. અને કૃષ્ણે કીધું તું તમે જા. એટલે એ ગયા ત્યાં ઉદ્ધવજી, કે બહુ વિદ્વાન માણસ, અને ગોપીઓને કે તમારા ઈશ્વર કૃષ્ણ તો વ્યાપક છે, આ વ્યાપક છે તમારો, અને તમે એનો યોગ કરો. ગોપીઓ એવો સરસ જવાબ આપ્યો. ભણ વધુ ભણેલી હતી કે બધા હું યોગની વાત કરીશ, તમારે વિયોગનું શું? તો કે આખા જગતમાં કૃષ્ણ છવાયેલા. તમે કહો છો કે આખા જગમાં હરી છે, અમે કહીએ કે આખું જગત છે માઓદા. આટલો સંદેશો મારા પ્રભુજીને કહેજો. પ્રૂફ માટી ખાતા તે માએ મુખડું તપાસ્યું, જશોદાએ 14 ભુવન જોયા હતા. આખું જગત એમાં છે કૃષ્ણમાં. તું અમને શું શીખડાવ લેવા આવ્યો છો? તું આયલો જા પાછો, કૃષ્ણને મોકલ આવી. એટલે ઉદ્ધવજીને જઈને કીધું કે મારું ભલે બીજો અવતાર નહીં થાય, કદાચ આપો તો આ ગોપીઓની જરૂરત જ્યાં ઉતરશે ને કે મને વનવેલીનો અવતાર. ધીસ ઇઝ વોટ એ રિલિજન શુડ થોટ. આમાં કે છે એવા મોટા કવિ હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી. એ પાછા શું કહે છે? કોઈ પોએટ્રીમાં જ આગળ વધ્યા હોત, કવિતા શાસ્ત્રમાં તો જબરદસ્ત. વેંગળ શાસ્ત્ર ભણ્યા હતા બ્રહ્માનંદ સ્વામી 14 વર્ષ, અને કેટલા રાજાઓ તરફથી એની ઓફર હતી
સયાજીરાવને ઓફર આપી કે આખું તમને 25 ગામ આપું અને તમારું સાલિયાણું બાંધી દો રાજકવિ તરીકે ને આ મહારાજને મળ્યા એક વાર ગુંડો કરી નાખ્યો બ્રહ્માનંદ તરીકે ધીસ ઇઝ આ સ્વામિનારાયણ એટલે કહું છું કે ધર્મ ઘણા છે. જૈનિઝમમાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, કેવા વિદ્વાન માણસ. પણ જ્યારથી આ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયું સંસ્થાકીય ત્યાં સડા પૈસા, જ્યાં પૈસો વધે ત્યાં સડો થઈ જાય. આજે 2 વર્ષથી 30 વર્ષ અજમેર પાસે 7 માઇલ ઉપર પુષ્કર છે, 700 મંદિર છે ત્યાં, ઝાંખપ લાગે છે, ઝાંખું ઝાંખું લાગે. કોઈ પણ ધર્મસ્થાન ઝાંખા કેમ થાય છે? ભગવાન નહીં હોય તેમાં. સંચાલકોએ જેની ધનદોલતમાં દ્રષ્ટિ ગઈ ત્યાં બગાડ થઈ. આજે અમેરિકામાં ગયો તો ભાષણ રાખ્યું, કેવા ફાઇન મંદિર છે ત્યાં. કારણ કે ઓલ ટ્રસ્ટી જ ચલાવે છે, કોઈની બીજી પ્રોપર્ટી નહીં. દરેક ધર્મમાં શું કામ યુથ નથી મળતા? કારણ કે જાણતા હોય કે બાપા આમ કરે છે, આમ તો કોણ ધંધા કરે. બેઝિક સંસ્કાર જ નથી. એટલે વતનામૃત મહારાજના પોતાના બોલેલા છે. એક એમને બીજો ગ્રંથ લખ્યો છે શિક્ષાપત્ર ગ્રંથ 212. તો એમાં નિષેધ કેટલા કર્યા છે કે આમ ન કરવું, ખોટું ન કરવું, ચોરી ન કરવી, પંચવચન પાળવા, અને બાકી છૂટ શું કરવું જોઈએ કે ભગવાન સાથે પ્રેમ કરવો. આપણે બધાએ ભગવાનને હાથ જોડીએ છીએ કે એ મૂર્તિમાં પ્રેમ કેમ નથી થતો? ડિસ્ટન્સ રાખીએ. વનનેસ હોવી જોઈએ ઈશ્વર તત્વ સાથે. આ સૌના આત્મામાં પરમાત્મા છે, પણ સુસુપ્ત અવસ્થામાં છે. You have to bring him out. સુસુપ્તિમાં ક્યાં સુધી રાખશું? તો એ નાનપણથી જ ટેવ હોવી જોઈએ, તો જ થાય. લગપણે ગોવિંદ ગુરુ દાસુ એ દિવસો ગયા, કાંઈ ગોવિંદ ગોવિંદ યાદ નથી આવતા. નાકને હોસ્પિટલમાં પડ્યો હોય, ટેસ્ટ હોય, ક્યાંય ઇન્જેક્શન દેતો હોય, આ તો ના ગોઠણ જ નથી હાલતા. હવે શું કરશે? હું ગાશે આ રીતના. એટલે મારી સભામાં બધા યુથ જ આવે, કારણ કે આઈ ઓલવેઝ એન્કરેજ યુથ કે તમે આવશો તો જતા રહેતા થઈ જશે. મંદિરમાં જાઓ તો બધા જોવાની જ બેઠા હોય. એટલે ભગવાનનું સ્વરૂપ એવું છે, એના સાથે હેત થવું છે. ભક્તિનો અર્થ જ એ છે, ભ એટલે સેવા, વ્યક્તિ એટલે હેત. એમને આમ કરવાથી કાંઈ ન થાય. એના સાથે કેમ થાય તો તદ્રુપ થતા જાય એના સાથે. વનનેસ જ્યાં સુધી આમ છે એ અનુલોમ કહેવાય. ઈશ્વર તત્વ આમ થઈ જાય કે આપનું એક્ઝિસ્ટન્સ ભૂલી જાય કે ભગવાન જ છે. તમારે સંતતા વૃંદાવન સ્વામી એ કહેતા કે આપણે વર્તમાન ધરાવીએ છીએ ત્યારે કાળ કર્મ માયા બધું અર્પણ કરી દઈએ છીએ, પછી આ દેહ પણ મહારાજનો છે એમ સમજ. આકાર કેનો રહેશે? મહારાજનો. આમ નહીં, આમ. રસબસ ભાવ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટામાં મોટી ગીત છે. Be one with it. Not that you have to look like આમ જોવાનું. નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1878 શ્રાવણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના આ મંદિર દાદા ખાચરનો દરબાર એટલે આ તો 11 વર્ષની ઉંમરે મહારાજ ગ્રહ ત્યાગ કરીને ચાલ્યા ગયા હતા હિમાલય. તો હવે કોઈ યુપીમાં ત્યાં છપૈયામાં એ જન્મ થયો અને હિમાલયનો એક વખત રેફરન્સ છે એક પુસ્તકમાં કે લખનૌથી પાછા જોવા આવ્યા હતા કે મારા ભાઈ આ કારણ કે માતા પિતાને મોકલાવી દીધા અને પછી ભાઈને બધા વ્યવહારમાં પડી ગયા છે અને પછી પોતે નીકળી ગયા. સૌરાષ્ટ્રમાં આવીને રહ્યા ગઢડામાં દાદા ખાચર. ક્યાં રહ્યા? એક છાણા ભરવાની ઓરડી હતી ત્યાં કે બાઉ આવ્યો છે એને ઉધારો દઈ ગયો ત્યાં. ભાઈ દરબાર હતા. આ મારો ભાવ એવો ઝઘડો આખો દરબાર ગઢ લઈ લીધો. એ ભાવો લોકો દરબાર હતા પણ શ્રદ્ધાળુ માણસો પાસે એને ટકવાની ઈચ્છા કેમ બીજે ક્યાંય સત્સંગ ન થાય. અહીં સૌરાષ્ટ્રમાં કોઈ તો આહો ભૈયા હતા. અહીં એટલે આવ્યા કે એને અહીં કે ત્યાં જેવું કાંઈ નહીં, વિશ્વવ્યાપક જે હોય એને ક્યાં છે એવું ક્યાં નહીં એવું વિચાર જ ના આવે. હું તો ઘણી વાર મારી સભામાં કહું છું કે મારા જો અફઘાનિસ્તાન ગયા હોત ક્યાંય ખુદા તરીકે પૂજાતા હોત એટલે એમાં એવી એટ્રેક્શન નથી. સો એટ્રેક્ટિવ. નહીં તો 5 ફૂટ 5 ઇંચની હાઈટ હતી એમની, બહુ ઊંચાઈ નહોતા. એના સામે જુએ એટલે ચિત્ત આખી જાય. ચોરે ચિત્ત મારે હસતા કમર નયન વિપુલ હસતા હેત મેં હાલે બોલી અમૃત સરખા ને. બોલતા હો તો મને એમ થાય કે ઓહો હજી બોલ્યા પૂછે નહીં. ક્યાંય તમે નહીં જુઓ કે સાધુઓ હરિભક્તને સફેદ કપડાધારીને સાધુઓ પગે લાગ કરો. કોઈ જ ના સન્યાસનું મનાય છે, કોઈ જ પગે જ મનાય. આ સફેદ કપડાધારી ગરીબ કપડા પહેરતા હરિભક્તો લાગે પણ 557 પાછા આમ બોલે તમને બધાને આવા સત્ય લાગતી હોય મારા ચરણોએ પકડીને બોલો સમખાવ. બ્રહ્માનંદ નિત્યાનંદ એ બધા મહા વિદ્વાન હતા. એ બધા પક્ષ This is why I love him. મારા મા બાપનો ધર્મ આ જ હતો. એને લઈને હું સ્વામિનારાયણનો થયો છે બટ આઈ સ્ટડીડ. મેં કીધું આ એટલા માટે થઈને સ્વામિનારાયણ. શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. જોડો ખેસ પહેર્યો હતો તથા થોડી ચાદર ઓઢી હતી. મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. એ વખતે માઇકની વ્યવસ્થા નથી એટલા બધા હોય. મને યાદ છે મેં એક સભા એવી એટેન્ડ કરી હતી. માઇક તો હોય નહીં ગામડામાં ગયા હોય એટલે 20 ફૂટ પછી બીજા ઊભા હોય એટલે તમે બોલો એટલે 20 ફૂટ વાળા પાસે એ બોલ્યો પછી બીજા 20 ફૂટ વડે મોટી સભા હોય ત્યાં. મહારાજને એવી ખૂબી હતી કે એકને ખ્યાલમાં અવાજ જતા. કોઈ એમ નથી કહેતું કે આ સંભળાતું નથી. આમ બધાને સંભળાતું. પહાડી અવાજ બધું જ પ્રભુ હતો. ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા કે હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારી વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટા વધાર્યા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે
તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. આજે બધા સમજી જશે એનું રૂડું થઈ જશે. અરે તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. ને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. કારણ કે પોતે શિક્ષાપત્રમાં લખ્યું છે સ્વમુખે કરીને વખાણ ન કરવા. એટલે કીધું સભામાં કરવા જેવી નથી. તો બોલ્યા સ્વમુખે કરીને વખાણ ન કરવા, એ હરિભક્તો માટે કીધું. આ મૂળ રહસ્ય છાનું ન રહી જાય એટલે કે સભામાં કરવા જેવી નથી. ઇઝ નોટ એલ્કોહોલ. માફી એવું નથી બોલતા, પણ આપણે બધા સમજી શકીએ એટલા માટે. અને મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ, આ પંચ ઇન્દ્રિયો છે આપણું, પૃથ્વી જળ તેજ આકાશ વાયુ, એનો દેહ છે. અને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એની તન્માત્રા છે. આ બોડી છે. 24 અવતાર કેમ? બધા જ સંપ્રદાયમાં, જૈનમાં 24 તીર્થંકર, આપણા 24 અવતાર, મુસલમાનના 24 પૈગંબર, 24માં વાય 24, 25, 26, 22 કેમ નહીં? બધાયમાં 24 છે. જીસસને જે બાઇબલ લખાણું એમાં 24નો આંકડો છે. એને જ લખ્યું. એના પછી દરેક સંપ્રદાયના એ ગ્રંથ છે એના સ્થાપકના 500-600 વર્ષ પછી થયા છે. મહાવીર વાણી ક્યારે લખાણી? બુદ્ધ વાણી ક્યારે લખાણી? બુદ્ધ તો ઘણા વખત પહેલા થઈ ગયા. એટલે ઇતિહાસની વાત છે. તો આ 24 શું છે? પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 10 એની તન્માત્રા. અને આ સ્થૂળ દેહ છે. અને સૂક્ષ્મ દેહ મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ 4 છે. મહારાજ કે તમે સ્થૂળ દેહથી ગમે તે કરો પણ સૂક્ષ્મ દેહ. હવે એક છે સદગુણ વાળો, સત્વગુણ, અને ઓ છે રજોગુણ દેહ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર રજોગુણ છે. આ ગુણાતીત બોલી રહ્યા છે, જે ગુણથી ઉપર છે એ બોલી રહ્યા છે કે એમાં મનન કરવું જોઈએ તમારે. ભલે સ્થૂળ દેહથી તમે હો પણ મનન ન કરો, મન ઉપર એની અસર ન થાય ત્યાં સુધી તમને સાક્ષાત્કાર ન થાય. એટલે આમ દર્શન કરવાથી. હું અમદાવાદ ગયો હતો ત્યારે એક વાત કરી હતી સભામાં. ઘણા જાય છે તો બધા ભગવાનના વખાણ કરીને ચાલ્યા જાય. અનંત કોટી બ્રહ્માંડના વખાણ ચાલતા. એને કે આ મૂર્તિ ક્યાં બોલવાની છે? એક દિવસ મૂર્તિ બોલી કે હું શું છું એ મને ખબર, તું તારી વાત કર. એટલે આવું ન થવું જોઈએ. એક અનુલોમ નહીં, અકેલું. એ જે પંચ વિષય તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને ભાગી જવું. બીજાએ મહારાજની બરોડા બોલાવ્યા હતા. લોકો 1.5 માઇલનું તો સરઘસ હતું એને લેવા માટે, બેન્ડ માટે. 3 દિવસ રહ્યા ત્યાં. સયાજીરાવ એટલું બધું માનતા નહીં, ખાલી 3 દિવસ. ત્રીજે દિવસે પોતે ઘોડા ઉપર બેસીને છાણી ગામ ગયા. ત્યાં હરિભક્તો હતા, બધું આખો હરિજનવાસ.
ત્યાં જઈને રહ્યા છણી બરોડાથી 7 માઇલ ઉપર છણી આવે ત્યાં જઈને રહ્યા એટલે કે પાછો જવા પડે કે તમારે માનતા નથી રાજા કે રંગ તમારે બહુ શકતા અને દેહ ભાવ એટલે રાજા ધીરાજ થઈ ગયા એટલા બધા માને એટલા સ્ટેટ માને બધેથી એને આમંત્રણ આવે અને 49 વર્ષ 2 માસ ને 1 દિવસમાં દેવમુક્તિ થાય એમને કે હાલો બહુ આજકાલ બધા રામલાલ બધા રોજ છાપામાં એ ટાઈપ નહીં એ બધું સોંપીને ત્યારે ગયા ઉદાસ એટલે ઉદાસ દેહ તરફ ઉદાસી સંસાર તરફ ઉદાસી એટલે પોતાના અક્ષરધામની અંદર લઈ જાય ત્યાં અમને શાંતિ મળે છે અક્ષર અક્ષર એટલે માયા જ્યાં માયા નહીં ક્યાં માયા નથી જ્યાં જ્યાં માયા છે તે અક્ષરધામ નથી જે માયાથી વિપરીત થાય છે એ અક્ષરધામમાં જ છે ટીકરું લઈને માગી ખાવું તે પણ સંવર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગ પાડવા ચાલવું તે પણ સંવર્તે છે ને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સંવર્તે છે ને કોઈક માન આપે અને કોઈક અપમાન કરે મહારાજ આણંદથી બજારથી બધા આવતા હતા તો આણંદમાં નવોનો સંપ્રદાય સ્થાપે તો બધા વિરોધ થાય કોઈક વૈષ્ણવ વિરોધ કરતા જૈનો વિરોધ કરતા આ તો જતા હતા હારે કાઠી સવારો હતો બધા ભાલાન તલવાર લેવા બહુ મજબૂત હતા મહારાજે ખબર પડી કે આમ થશે એટલે તમને બધાને જ વર્તમાન કરો કોઈ હથિયાર ઉપર હાથ નહીં રાખવાના ને ગમે તે થાય તમારે સ્વામિનારાયણ સામે કરતા નીચા મોઢે પહેલા કોઈ કાદવ ફેંકો ગારો ફેંકો પાણા માર્યા અને જોપન પગી હતા બહુ મોટા લૂંટારા ને કે મહારાજે આ લોકોને એમ કહ્યું અમારો ભેગો જોપન છે કોઈ ભાગી જશે બધા મહારાજ કઈ ડાલો ગયો નથી સત્સંગ બેઠા બ્રહ્માંડ સ્વામી કે મહારાજ રોજ તો ચંદનથી પૂજા થાય છે આજ ગારે કરાવી તમે આ બધા વિદ્વાનોએ સહન શું કામ કર્યું this reason કે તે લવ કોઈ માન આપે તથા કોઈ અપમાન કરે તે બે પણ સંવર્તે છે તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સંવર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું બધાય હરિભક્ત સરખા જણાય છે અને મારા અંતકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોહરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે હું બ્રહ્મ છું કોઈ દિવસ જીવ નથી તેનો પણ ભાર જણાતો નથી અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું કોઈક પદાર્થને વખાણું છું તે તો જાણી જાણીને કરું છું જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિ બાળક કાળે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે જેમ આકાશને વિશે પત્રો ફગાવી આવ્યા હોય એને ઈચ્છા હોય કે મહારાજ આ હાથ પહેરી લે એમાં રુચિ નહીં ઘણા ડ્રેસ લાવ્યા હોય તો થોડીક વાર પહેરે અને આજે નિત્યાનંદ સ્વામી બધો સંગ્રહ ભેગો કર્યો જેટલી પ્રસાદી આપતા એ રાખી આજે ગઢડાની અંદર આખા બધા મહારાજે વસ્તુઓ પહેર્યા એજ્યુકેશન માળા આપી હોય એ રાખી એટલે ભગવાનને સ્પર્શ થયેલું ભગવાન તો અત્યારે છે પણ એ જ્યારે મનુષ્ય દેહમાં હતા ત્યારે એને સ્પર્શ થયેલી બધી ચીજ જેમ આકાશને વિશે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે અને જેમ
પૂંછલેલ ઢોર હોય તેને માણસ બાળત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે અને જ્યારે મૂકી દે ત્યારે ધપ લઈને પડી જાય. જેમ કોઈ પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય, તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલ ચડા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બાળત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. બળાત્કાર તે આ જે એમ મુને વાર્તા છે એનું શું કારણ છે? બ્રહ્માનંદ સ્વામી આવે ત્યારે વાત કરતા હતા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ફાંકા શું મારો, તમે ક્યાં મનુષ્ય છો? આ તો મનુષ્યને નડે. સખા ભાવ હતો બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાતર મહારાજ સાથે સખા ભાવ બોલી લેતા, કારણ કે બ્રહ્મા સ્વામી એટલા વિદ્વાન હતા કે એ કરી નાખતા હતા. મહારાજ સાથે આવી બધા કે કરતા કે તમે શું કામ ફાંકા વાળો રામ નથી કરતું, તમે ક્યાં મનુષ્ય છો? આ બધા તમે જે કીધા એ સ્વભાવ મનુષ્યના છે. યુ આર નોટ ધેટ. ઇન એ વે ઇટ વોઝ સર્ટિફિકેટ. આજે અમે આજે એમ મુને વર્તે છે એનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે એને વિશે વર્તે છે. અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે. અને તે તેજને વિશે એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ આ પંચભૂત છે. એક એક થી 10,000 ગણું વધારે છે બળ. પૃથ્વીથી જળ 10 ગણું વધારે છે. કે આ આકાશમાં જરાય વજન નથી, પણ આ બધી ચીજ એમાં છે. આકાશમાં કાંઈ છે જ નહીં. સુખાન ભેદર એટલું વજન જ નથી. પાણીનું વજન છે, તેજ મીન્સ યુ ફીલ ઇટ. પણ આકાશની અંદર બધું સમાવેશ છતાં આકાશમાં જરાય વજન નથી. અને એકો એકને આકાશ ધરી રહ્યું છે. એનો બહુ સંદર્ભ ઊંડો છે. એકો એકમાં આકાશમાં જ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. અને અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે. અતિશય તેજય કરીને શ્યામ નથી જણાતું. વોટ ઇઝ ધીસ? છે ઘનશ્યામ, એટલું તેજ છે કે શ્યામ નથી જણાતું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ? મહારાજનું નામ ઘનશ્યામ હતું અને હરિકૃષ્ણ સ્વામિનારાયણ બધું જ પછી પડ્યું. સૌથી પહેલા ઘનશ્યામ હતું. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી. અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભૂત છે. અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. હવે આપણે બીજા અવતારોના જોઈએ છીએ, કોઈના ચતુર્ભુજ છે, વિષ્ણુના જોઈએ તો આમ છે, આ બધું. વોટ ઇઝ ધેટ? કોઈ હોય માણસના 4 હાથ, આમ વિષ્ણુના જોઈએ 4 હાથ છે. એ શક્તિ છે. એના માટે આગળ એવું નહોતું કે શક્તિ રોકી છે. એટલે એટલા કોઈ માતાજીના હોય છે કેટલા બધા હાથ હોય છે. એ શક્તિ છે. એ શક્તિ બતાવવા માટે આટલા બધા 1000 હાથનો ગણી એમ નથી બોલતા. એ શક્તિ છે. એમાં કોઈ 1000 હાથ હોય જ નહીં. રામને નહોતા, કૃષ્ણને નહોતા, કોઈને ન હોય. એટલે બોલ્યા કે દ્વિભુજ દેવી સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, ધરીને મૂર્તિ રે કે જાણે આવ્યો રસ શૃંગાર.
શૃંગાર રસ નહીં, રસ શૃંગાર બોલ્યા. શૃંગાર રસ મનાય છે, સંતો બેઠા હતા સામે એટલે જાણે આવ્યો રસ શૃંગાર. પણ ચાર ભુજા કે અષ્ટભુજા કે સહસ્ત્ર ભુજા એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. મનુષ્ય દેહને દુર્લભ શું કામ કીધું છે? કારણ કે એના જેવો આકાર આપણે આમાં તો કેટલાય પ્રકાર, 84 લાખ તો યોની છે, પશુ પક્ષી બધું મળે એમાં એક એકમાં કેટલી વાર, પણ પોતે જેવો અક્ષરધામમાં છે આકાર, એવો આકાર આપણે આપી દીધું મનુષ્ય, એટલે દુર્લભ છે. બાકી શું છે દુર્લભ? દાંત પડી ગયા છે, ખવાતું નથી, કોઠણ દુખે છે, દુર્લભ શું છે? બટ યુ કેન બી વન વિથ હિમ. વિલોમ કરો, એના સાથે એક થઈ શકે. તરત જ ન થવાય, 4-6 મહિના લાગે. અને બીજા વતનાવતમાં મારે કીધું કે આવું કેમ થાય? તો કોઈ સત્સંગ કરો, એ આપણે કરી શકીએ. સત્સંગ, સાચાનો સંગ કરો તો રહેતે રહેતા અસર થાય. એમાં કોઈ ગુપ્ત પુરુષ આવી જાય, એનો તમને ભેટો થઈ જાય. એ પછી મહારાજને ડાયરેક્ટ કહી શકે કે મહારાજ આ બિચારો બહુ બેઠો, દયા કરો. કૃપા સિવાય કાંઈ ચીજ થતી નથી, ઈશ્વરની કૃપા જેવી. બાકી ત્યાગ કરો, તપ કરો, કૃપા જોઈ. કૃપા તો થાય તમે એને જેવા છે એવા ઓળખો, જેવા છે એવા જૈણા. કેવા જૈણા? ભગવાન જૈણા એ જૈણા કહેવાય. રસબસ ભાવે એના સ્વરૂપની અંદર લીન થઈ જવું, એના સિવાય આપણે શ્વાસ લીધો ચાલી શકે છે? ભગવાન સિવાય, ભગવાન ભક્તિ સિવાય ચાલવું ન જોઈએ. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે અને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. ને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વ મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. અત્યારનું જ વર્ણન છે સભામાં, મારા ભૂલતા અત્યારનું. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થતા બોલીએ છીએ. અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. એ હું દેખું છું. મૂર્તિ ભગવાન સાહેબ કે તારી મૂર્તિ રે જે છો નેરુનો શણગાર, નેરુનો શણગાર મારા હૈડા કેરો આ. જાણી દે તો થાય આવું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ અથવા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ. આત્માનું તત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ દરેક સંપ્રદાયમાં આ પરબ્રહ્મ લેવા. જીવ, ઈશ્વરમાં બ્રહ્મ ને પરબ્રહ્મ, બ્રહ્મથી પણ ઉપર. બ્રહ્મ તો મહારાજની મૂર્તિનું તેજ છે, એથી આગળ જવાનું. એટલે હાથ જોડે ન થાય. You have to make effort. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય એ જ પ્રાપ્તિ છે.
કેમ થાય? પકડી લેવાથી પ્રોબ્લેમ છે. એનો મહિમા જાણીએ એ પ્રોબ્લેમ. ને આ જેના પગમાં 16 ચિહ્ન હતા એને 22 વર્ષ સુધી પગરખા નતા પહેર્યા. 16 ચિહ્ન હતા એટલે કોકને એમ પણ ભગવાનના શરીરમાં 16 ચિહ્ન હોય. હવે આખી સભામાં કોઈ નહોતું, એને થયું એટલે કે જો તો મને અહીં કાંટો વાગ્યો જોતો તો બોલો મારો જબરો હતો જોયું એવું છે કે આમાં કાંટો નથી, આમાં જો 16 ગણી સંતોષ થયો કે હું તો 32 બતાડી દઈશ. આવા એકદમ ખેલતી લડતા. અને આ તો મચ્યા ગામ છે. ભાઈભાઈ કીધું મહારાજ ખૂબ તપ કર્યું અને મોટો સમય કર્યો, બધાને જમાડ્યા. પછી કે માગો ભાઈબા હું ખુશ છું કે તમારે કોઈને નવાણા પગે ચાલવું અને નિર્જળા એકાદશી કરવી. મારા પાણી પણ નથી એકાદશી દિવસે. એટલે કે આ તો તમે હું તમને તમારું માગવાનું કહું છું કે મારે આ જોઈશ દેવું જ જો નહીં તો આપણે રસ્તો જાઓ. એ બાદ બહુ હેત કરતા પણ આ રીતના મારા ત્યાં ત્યારથી એને બૂટ પહેરવા મળ્યા ચંપલ. આજે ન્યાલ એટલે ત્યાંથી બચારો ભેમાન લઈને ખેંચ ખેર એના ચરણની મોજડી પડી છે, ક્યાંક ચાકડી પડી છે, ક્યાંક બધા વરસાદીના. આ બધું કઈ બાને આધારિત છે. આપણે તો એક જણા પાસે 8 જોડી છે. અમારે જોડી પેલા દીકરીને 20 જોડી હશે. ત્યારે જાય ત્યારે ચપ્પલ જ કરી દીધું. અમેરિકા જે ત્યાંથી જ આવે ટંગી. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહ્યું, તથા પરબ્રહ્મ કહ્યું, તથા પુરુષોત્તમ કહ્યું. એ જ ભગવાન રામકૃષ્ણાદિ કૃપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન ક્યારેક તો 2 તત્વના ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક 4 તત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે. આમાં પાછી કૃષ્ણની ગીતા આવી ગઈ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું આવું. મહારાજ એમ કીધું આવ્યા નથી ને આવો શું ક્યાંથી રે? એ તો વિચારો ને મનમાં છે. અમે અહીં છીએ જ. હમણાં આવ્યા છે 1837માં આવ્યા એમ નહીં, આવ્યું જૂન અર્લિયર ત્યાં. પણ તમે કોઈ ઓળખી ન શકો એટલે મનુષ્ય દેહ એટલે આવીને મતલબ બે તત્વોને ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક 4 તત્વોને ગ્રહણ કરીને પ્રગટ થાય છે. આ આત્મા કાર્ય જે માનતા હોય, જે આત્માને જ સત્ય માનતા હોય વેદાંતિઓ, એ દેહને ખોટું કરી નાખે એટલે એક તત્વ નીકળી ગયો. 2 તત્વો ને 4 તત્વો એટલે તત્વનો મૂળ આપણું પંચતત્વનો દેહ છે. પછી જ્ઞાનેન્દ્રિય, પંચકર્મેન્દ્રિય અને તન્માત્રા. અને આ બધા સત્વગુણ છે. સત્વ, રજસ, તમસ 3 ગુણ છે. એ સત્વગુણ આ છે. બાકી રજગુણના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તમોગુણના એટલા જ સંકલ્પ થયા કરતા આપણે ઊંઘમાં હોય કે બેભાન પણ યાદ ન રહીએ. પણ જો બાકી ભૂલવું હોય એનું રજોગુણમાં મનન ન કરીએ તો યાદ ન રહે. એ તત્વને જ આપણે શોધી રહ્યા બધે. જે ઓરડાના ભેજ હોય ઓગળી તત્વો હતા મારા. દેહધારી હતા ત્યારે તત્વો હતા. આપણે ઓરડા, લાડુવાળો ઓરડા, જીવુબાનો ઓરડા, ઉત્તરાબારનો ઓરડા ક્યાં છે? એ તત્વને જે આપણે શોધી રહ્યા બધે. જે ઓરડાના ભેજ હોય ઓગળી ક્યાંથી પણ બાકી આ બધું ફીલ થવું જાય તરફમાંથી ઓસરી ગયા. જ્યાં સુધી ઓળખા નથી ત્યાં સુધી ઓસરેલા જ છે. અને ક્યારેક 5 તત્વોને ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક 24 તત્વોને ગ્રહણ કરીને પ્રગટ થાય છે.
એ ક્યારેક તો કૈવલ્ય પણ પ્રગટ થાય છે. કૈવલ્ય એટલે આત્માનું દેખાય નહીં. માટે આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી. અને અક્ષરધામના પતિ છે એ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે ન તદ ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યત પડી ન તત્વા ન શકતો, પાડી ન નિર્વર્તતે. શકતો એવું. બહુ સરસ તદ્રામ છે આ પરમ ગીતામાં. ભવ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધારે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે. તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. બસ ગુણ નીકળી જાય. એટલે પ્રસાદી માટે બધાય વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રસાદીનું બહુ મહત્વ છે. લાલાની પ્રસાદી લ્યો તો તરત થઈ જાય. અને કૃષ્ણને દહીં ઘણું ગમતું, માખણ ખૂબ ગમતું, ખાસ માખણનો પ્રસાદ. કેટલું જબરદસ્ત કેરેક્ટર થઈ ગયું કૃષ્ણ. કેટલા હજારો વર્ષ થઈ ગયા. પણ જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી કૃષ્ણ બોલાશે નહીં, મહાવીર નહીં બોલાય. આ લોકોએ ભારતમાં રહીને કેવું મોટી ક્રાંતિ કરી છે. આપણે તો જૈન બહુ વાંચતા નથી. શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક થોડો વાંચતો હતો. ચકરાઈ જાય એવું મહાવીર ક્ષત્રિય એટલે શું શું સહન કર્યું એને. એ સહન કરવું એ વીરતાની નિશાની છે. મહાવીરની મૂર્તિ જોજો. શું કામ? દુઃખમાં દુઃખ નહીં, સુખથી છડી જવું નહીં, એ સંદેશ છે. એને વીર રસ કહે છે. એટલે મહાવીર નામ મહાવીર એટલે કહ્યું. વીર તો મહાવીર, કારણ કે એને દુઃખ કર્યું જ નહીં. બે સાથે થઈ ગયો મહાવીર ને બુદ્ધ. આ બિહાર, જેના ઉપર બિહાર નામ પડ્યું, ત્યાં જ થઈ ગયા બે રાજવી ખેતર પૈસાવાળ રાજ. બુદ્ધે 112 વર્ષે બુદ્ધ દેહ મૂક્યો. એક વખત બુદ્ધ ભિક્ષા માંગવા ગયા હતા. મહાવીરે મજાક કરી કે આ કે છે પોતે નાની છે, ઘરમાં કોઈ રહેતું નથી તો ખબર નથી ભિક્ષા કોણ રહેશે. આ એક વાત છે એમાં એટલું છે કે ભલે વાત. આ લોકોએ એક ક્રાંતિ લાવ્યા છે. સપ્તાહ દશાવતાર વિષ્ણુના કીધા. 24 અવતારમાંથી વિષ્ણુના ખાલી 10 અવતાર છે. બાકી જો કે ના મત્સ્ય કચ્છ વારાણસી આ બધા 14 અવતાર કોનાય. આ બધા આની પ્રેરણાથી જ્યારે જ્યારે જે કામ પડ્યું ત્યારે એ પ્રેરણા. પ્રેરણા મહારાજની. એ બે તત્વો ચાર તત્વોની જે વાત છે ત્યારે મેં સમજી ગયો હતો. એટલે એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે અંશ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે. અને પાછા પુરુષોત્તમ તમે કારણના કારણ જીવન જાણું છું. ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો. કીડી કુંજરનો મેળા જીવન જાણો છું. ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો. એટલે આપણું જીવન થઈ જવું જોઈએ. કીડી અને હાથી શું મેળાપો મળી જાય. કીડી કુંજરનો મેળા જીવન જાણું છું. ક્યાં અમે ક્યાં તમે. આવું એનું મહિમા જાણ્યો હોય તો થાય ક્યાં અમે ને ક્યાં.
પણ મનુષ્ય દેહમાં હોય તે આપણા જેવા સમજી લે. કૃષ્ણને નાચ કરાવતા ગોપીઓ કે માખણ થઈ જાય તો નૃત્ય કરતી. કે આ સર્વશક્તિમાન હતા અને ડાન્સ કરવો પડતો માખણ મળશે. ના ના, વૈષ્ણવ સંપ્રદાયમાં 12 વર્ષથી ઉપર કૃષ્ણને કંઈ કોઈ નથી પુષ્ટિમાન. કારણ કે પછીની જે લીલા છે એમાં કૃષ્ણ જુવાન છે, પટરાણીને પરિણામ એ સિવાય ગોપીઓ એ ભૂલી ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 12 વર્ષ પછી સાંદીપનીને ત્યાં ભણવા ગયા પછી કૃષ્ણની કોઈ આગળ વાત જ નથી. શું કામ? તો આ સ્વરૂપની અંદર તમે મનુષ્ય ભાવ ન લાવો. એટલા વલ્લભાચાર્યની બહુ પ્રખર બુદ્ધિ હતી કે આ સ્વરૂપની અંદર મોટા થાય. છતો પોતાની હતા રૂકમણી વગેરે, પણ તમે એને તમારા જેવા ન કલ્પી લ્યો એટલે 12 વર્ષની 19 વર્ષમાં આવ્યા એટલે એને બંધ કર્યું. સાંદીપની ત્યાં ભણવા ગયા એને થોડા betterment of understanding. એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે એ જ સર્વ અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. એટલે મહારાજને અવતારી એટલે એમાંથી જ બધા અવતાર આવે છે. ચક્રવર્તી મહારાજ, રામકૃષ્ણ એટલે પાછા એમાં લીન થઈ જાય છે. એટલે એ જે આવ્યા હતા એમાં આની પ્રેરણા હતી. એ કહેવાય સર્વે કારણના કારણ જીવન જાણું છું. કે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર ધ્યાન થાય છે ત્યારે તે જ ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમણીજી બળી મુવા તથા ઋષભદેવનો દેહ હતો કે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય. અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર ધ્યાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ કરે. મહારાજ ગામમાં ગયા છે અંતર ધ્યાન થયા લીલા હરિકણી સંક્ષિપ્તમાં અંતર ધ્યાન દેખાતા બંધ થયા. બાકી જે કરાય અત્યારે આ સભાની અંદર હોય કેટલા માને ઘોડેલું. જો હનુમાનજી જ્યાં જ્યાં રામાયણ વંચાતી હોય ત્યાં હનુમાનજી હોય, પોતાની વાત થતી હોય એમાં હનુમાનજી હોય. કારણ કે એને એટલું બધી પ્રીતિ હતી. તો મહારાજ ન હોય કે એની કથા થતી હોય દેખાતા નથી, અંતર ધ્યાન છે. He knows everything. આપણે જેટલા ભેગા થયા છીએ એને ખબર છે રજિસ્ટર્ડ. આપણે કાળ કર્મ માયા નડે છે એને કાંઈ નડતું નથી. કાળ જેવી ચીજ જ નથી તે. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે. એમ એ ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સત્યસાઈ બાબા વિશે કહેવાય છે કે તો દેહ પડી ગયો ત્યારે ખાલી પુષ્પો હતા, મોટા પુરુષો જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગ વિશે નહીં થાય. એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો અને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ કરીએ એમ રહ્યું છે એમ સમજવું. કારણ કે આપોપું રીએ એફર્ટ બંધ નથી કરતું. પણ તેને કાંઈ કરવું રહ્યું નથી.
તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના આવું અંતે કેટલા પામે. માણસ અત્યારે જે આવ્યા છે કૃતાર્થ છે એવું? હા પડવી જોઈએ. યસ, આઈ બિલીવ. પછી આપણે આપણા કર્મ કે આપણી પરિસ્થિતિને જોવા જાય તે કામ ન લાગે. ઈજી હોય મનુષ્ય જે ધેરો છે આ જે માંદો સાદો થવાનું છે આમાં આવું થવાનું છે એ રોક્યું કે આ એમ મોક્ષ જ છે. છતે દેહે મોક્ષની પ્રાપ્તિ મર્યા પછી પામવાની આ ચીજ જ નથી. સમજશું નહીં તો પાછો જન્મ લેવો પડે. એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતે પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપને આવી રીતે દ્રઢતા હોય, કદાચિત જો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ એમાં કોઈ થોડી ઘણી કાચપ રહી જાય, સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ચડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે જદુરાય ને ચડ્યા. જદુરાય ચડ્યા છે આપણા જદુરાય ટાળી નાખ્યા છે. હેવ ફેથ ઇન મી. વિશ્વાસ રાખો, તમારા બધાનું પ્રોગ્રામ કરીશ. ખાલી પાણીનો લોટો ખૂબ તરસા થયા તમારા પાણી લોટો એક ખેડૂત ત્યાં બતક નવી છે ને હું કે અમારા ભગવાન આવ્યા છે બહુ તરસા થયા તું આપ્યો હું પંડે પાઉં જઈને આપ્યું મહારાજને પીધો પાણી આશ આજ અમારો જીવ નીકળી ગયો. ભગવાન ઢીલા કર્યા આજે નીકળી જાય. મહારાજ મુક્તાનંદ સ્વામી આજ પછી આ દેહથી જે જે શુભ કર્મ થાય એનું ફળ આ છોકરો દયાળુ છે એનું ફળ આ છોકરો. ક્યાં બોલાને કાંઈ ખબર નથી. મારા નથી કર્યું 11 શું ખબર નહીં. કડવી ખેતી કરતો આપણે થઈ જવું જોઈએ કે આવા કડવીના છોકરા થયા નથી કરતું. પાણીમાં પતી ગયું. સાધન માત્ર નહીં કે જેટલું હું કરું છું શુભ કાર્ય એનું ફળ તમે. અતિ દયાળુ રે સ્વભાવ છે કરતું હારી રે વારી ગુણ અમીનો કોઈને દુખ્યો રે દેખી ન કમાય દયાણી રે અતિ આપણા થાય ઉતાવળા. પછી બહુ સરસ પંક્તિ અંદર વસ્ત્રે આપીને દુઃખ ટાળે ઈ ગયું આપણે. વસ્ત્રે આપીને દુઃખ ટાળે. એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો પામશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવા ઉપાય કરવો. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય કે કોઈ પ્રારબ્ધ કર્મને વિશે વશ થઈને જો કોઈ નીચ ઊંચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃતાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન કર્યું નહીં. કેવા મોટા ભરતજી છે તેના દીકરા ઋષભદેવ ભગવાનના દીકરા ત્યાગ કર્યો પણ હરણાના બચ્ચામાં એને પ્રીતિ થઈ ગઈ કે ને પ્રીતિ એટલે બધું બચાવી લીધું. પછી તો મારા ગયા પછી આવું કોણ હરણ થવું પડ્યું. ભરતજી જેવાને જો 3 જન્મ લેવા પડે તો જે માયક ઈચ્છા રાખશે એને કેટલા વાર આવે. આપણે એવું નથી કે શું મહારાજના વખતમાં શું કરું છે ઈચ્છા રહી ગઈ હોય કેટલા પાછા સમજ. જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન કર્યું નહીં એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મય છે. અને નારદ શંકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધિત જે વાર્તા એ તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદગ્રંથો સત્પુરુષ પ્રગટ થાય મહારાજ બોલ્યા છે જે ભગવાન પ્રગટ થાય છે ને સત્પુરુષ પ્રગટ થાય ત્યારે વાત સમજાય. સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે
ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજવામાં આવે છે. નારાયણભાઈ નથી આવવા તો કેટલા બધા અત્યારે અમદાવાદની અંદર ડિવાઇન મિશન અંદર આવે છે બધા સત્સંગ કરે ક્યાં ખબર એના સંકલ્પથી બધા આવવા માંડ્યા. પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં, કોઈને વર કે શાપ દે નહીં, કે કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, કે કોઈ ઠેકાણે નિર્ભય રહે, કોઈ ઠેકાણે બીએ પણ ખરા, પણ તેને કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે જ નહીં. અને જેને ભગવાનનો આ કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. એ વાત જેને સમજાણી હોય તેને તો અતિ મોટો આશય હોય. જો ને અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કાંઈ સાથ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ અને કોઈને કાઢી મૂકીએ છીએ. તેનું એ પ્રયોજન છે કે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. એ ઘરે આવ્યા એના માટે જ કહેતા હતા કે આ વાત સભામાં કહેવા જેવું નથી. આટલા માટે આ હું જ છું. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો. એટલે મહારાજની મૂર્તિને જુએ છે તોય તમને મારા ઉપર હેત થશે અને ઈશ્વર સ્વરૂપમાં ઈશ્વર તત્વમાં હેત થવું મોક્ષ. ને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ અમારે તમારે વિશે હેત રહેશે. એને કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો. પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલ નવી ને નવી રાખજો. આ means this is the crux of it. કાયમી યાદ કરો. ઈશ્વર ઈચ્છા ભલી હશે નો અર્થ આ છે. બે ઠાઠ્યો કછો રે તે ઠાઠ્યો કછો મેરો ઠાઠ કુઠાઠ હે તે ઠાઠ્યો સોટો તુલસીદાસ જેવા આવું ભૂલી ગયા છે એટલે ઓળખાઈ ગયા. રામચંદ્રજી આવ્યા હતા छद्मवेश क्या चित्रकूट के घाट पर भय संतन की भीड़ तुलसीदास चंदन के सब तिलक कर लगुए. अब बधाने चांदा करता है आशीर्वाद देता है. तुलसीदास तो बहुत विद्वान मानस क्या राम गया आम तिलक कर फटकानु તમારી કથા સાંભળવા એવી ભક્તિ હોય તો રામ હાજર થાય. એવી ને એવી વાત નવીન નવી રાખીએ તો સ્વામિનારાયણ મળી શકે. નવી નથી રાખી રોજ બોલાવતી જતો આવતું નવી રાખવા મળશે ને આપવું રોજ આવું કાલ નવી ને નવી રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજો. અને જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તન્વય કરીને પણ આ જ વાર્તા કરવી. અને આ જે દેહ મૂક્યા પછી આ જ વાર્તા કરવાની એનો મહિમા. આજે અમે તમને વાત કહી અક્ષરધામમાં પંચભૂતનો દેહ નથી. દિવ્ય ભોજન દિવ્ય સદા સાકર એના સાથે સદરૂપ થઈ જાય પછી નોખા આકારની જરૂરત નથી.
બંને. આ જે અમે તમને વાત કરી કે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે એ અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે કે જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. એને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્તો પ્રત્યક્ષ છતાંય પરોક્ષ રીતે બોલ્યા. વાય એટલે બધા કૃષ્ણ ભગવાનના બધા દાખલા રામચંદ્રની દાખલા એ મૂર્તિ હું જોઉં છું, એ હું જ છું, એ પરોક્ષ. પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. એને સાંભળીને સર્વે સાધુઓ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જે તેજની વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃતમ પહેલા મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત શ્રીધરમ સર્વે વિશ્વમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ માધવમ કેશવમ દામોદરમ કારણમ સ્વામિનારાયણ 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 વાસુદેવમ હરે માધવમ કેશવમ દામોદરમ કારણમ સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુના ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાસી ચરણે શીશ ધર્યાસી દુઃખ નાખ્યા તોરી નારાયણ નર થ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિતો ધાર્યા પામર પતિતો ધાર્યા અગણિત નર નારી નિત નિત નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કલિ પુરુષોત્તમ પ્રગટ
तुझे दर्शन करशे काळ कर्म की छूटी काळ कर्म की छूटी कुटुंब सहित तसे अवसर करुणानिधी करुणा मौखिनी वाले करुणा मौखिनी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी जय अब जीवा